વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. ધોરણ 10 વિષય ગણિત, પ્રકરણ 13 પૃષ્ઠફળ ઘનફળ. ગઈકાલે મિત્રો આપણે સ્વાધ્યાય 13.2 નો ત્રીજો દાખલો, ગુલાબજાંબુની અંદર 30% ચાસણી છે, જેમાં ગુણાકારમાં ભૂલ થયેલી, જે ભૂલ આપણે નિવારીએ છીએ, ધ્યાન આપજો. પછી આપણે ત્રીજો અને પછી ચોથો લેશું. તો એક ગુલાબજાંબુનું ઘનફળ બરાબર નળાકારનું ઘનફળ વત્તા 2 ગુણ્યા અર્ધગોળકનું ઘનફળ. તો નળાકારનું ઘનફળ પાયા વર્ગે છે, 2 ગુણ્યા અર્ધગોળાનું 2/3 પાયા ઘન. બંનેમાં પાયા વર્ગ કોમન, તો અહીંયા x વધે. અહીં 2 ગુણ્યા 2 4 છેદમાં 3 r ઘનનો r વર્ગ વયો ગયો, r વધે. પાય એટલે 22 સપ્તમાંશ, r એટલે 14 દશાંશ, 1.4 માંથી 14 કર્યા એટલે 10 વડે ભાગાકાર, વર્ગ હોવાથી 2 વાર. h છે 2.2 વત્તા 4 તૃતીયાંશ, r ત્રિજ્યા 1.4. હવે 7 દુ 14, 2 પંચા 10, 22 ગુણ્યા 14 308, 5 ગુણ્યા 10 50. હવે અહીંયા 2.2, 14 ચોકુ 56, 5.6 ભાગ્યા 3, 22 તેરી 66, 6.6 વત્તા 5.6 ભાગ્યા 3 લસા લીધો. હવે 308 આ બેનો સરવાળો 12.2 છેદમાં 3 આ 50. 308 છેદમાં 50 આ બેનો સરવાળો 12.2 ભાગ્યા 3. હવે એવા 45 ગુલાબજાંબુ, અહીં આપણે એક લીધું હતું, હવે એને ગુણ્યા 45 કર્યું. 45 ગુલાબજાંબુ માટેનું ઘનફળ કેટલું થાય? તો હવે 15 તેરી 45, 5 તેરી 15, 5 દસા 50, 10 પંચા 50 અને 5 તેરી 15. 308 12.2 અને 3 ના ગુણાકારમાં આપણે ભૂલ કરી હતી, 11.28 થયું. 308 ગુણ્યા 12.2 ગુણ્યા 3 એટલે 11.28 થયું, છેદમાં 100. અને 308 12.2 3 અને 10 વડે ભાગાકાર એટલે એટલું આવ્યું. એને ગુણ્યા 30, 30% ચાસણી, 100 એ 30, તો એટલે એ કેટલું? તો 30 ગુણ્યા 100 ભાગી 2 મીંડા વ્યાઈ ગયા. 11.28 3 વડે ગુણ્યું, 81.84 અને 10 વડે ભાગવાનું, તો આ દશાંશ છે અહીં આવે એટલે 338.18 સેમી ઘન. આ 30% મુજબ 45 ગુલાબજાંબુની ચાસણીનો ઉકેલ આપણે બનાવ્યો. તો અહીંયા આગળ તમારે ગઈકાલનો આ જે એક્ઝામ્પલ છે એ સ્ક્રીનશોટ કરી શકો અને પછી એને સમજી શકો. તો દાખલા 3 ની વાત અધૂરી હતી, ભૂલ કરી હતી 308 12.2 ને 3 વડે ગુણવાનું, જે ભૂલ આપણે નિવારી. હવે એક્ઝામ્પલ 4, એક લાકડાનું લંબઘન પેન સ્ટેન્ડ 4 શંકુ આકારના છિદ્ર વાળું બનેલું છે, એમાં 4 પેનો રાખી શકો. હવે લંબઘનનું માપ જે છે એ આ લંબાઈ છે એ 15 સેન્ટીમીટર, પહોળાઈ છે એ 10 સેન્ટીમીટર અને આ ઊંચાઈ છે લંબઘનની એ 3.5 સેન્ટીમીટર, h1 3.5 સેન્ટીમીટર. છિદ્રવાળા દરેક ભાગની ત્રિજ્યા, હવે આવું જે પેન સ્ટેન્ડ નું ખાનું છે એ ઉપરથી વર્તુળાકાર છે અને અંદર શંકુ જેવું છે, કે આપણે પેન પણ શંકુ આકારનું છે, તો એની ત્રિજ્યા જે છે એ 0.5 સેમી છે. અને એની ઊંડાઈ એટલે ઉપરથી અંદર પેન નું પોઈન્ટ પહોંચે ત્યાં સુધી શંકુ આકારની ઊંચાઈ h2, કારણ કે લંબઘનની ઊંચાઈ h1 કીધી એટલે શંકુની ઊંચાઈ h2 આપણે 1.4 સેમી આપેલી છે. હવે એમ કે છે તો આ લાકડાના સ્ટેન્ડનું ઘનફળ કેટલું થાય? હવે લાકડાના સ્ટેન્ડનું ઘનફળ મેળવવું હોય તો લંબઘનના ઘનફળમાંથી આ 4 શંકુ આકારના ખાડાઓનું ઘનફળ બાદ કરવું પડે, એટલું થાય. તો લાકડાના સ્ટેન્ડનું ઘનફળ બરાબર લંબઘનનું ઘનફળ માઈનસ 4 ગુણ્યા
ઘનફળ સમજવું. હવે લંબઘનનું ઘનફળ સૂત્ર યાદ રાખજો. બે કૌંસમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ, પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, ઊંચાઈ ગુણ્યા લંબાઈ. તો લંબઘનનું ઘનફળ 2 * LB + BH + LH અથવા HL. પછી 4 ગુણ્યા શંકુનું ઘનફળ 1/3 πr²h એટલું થાય. હવે આમાં કઈ કોમન તો આવવાનું નથી. અહીંયા આપણે લંબઘનની h1 કહેવાની છે અને અહીંયા શંકુમાં h2 કહેવાનું છે. ધ્યાન રાખજો, નહીં તો બે h માં ભૂલ થાય. આલિયા h1 3 અહીં લખવાનું, પાછા h જો 1 અને 2 જુદું ન પાડ્યું હોય તો આ 1.4 ને બદલે અહીંયા ભૂલથી આ મૂકી જાય 3.5 તો લોચો પડે. હવે બે કૌંસમાં l એટલે 15, b એટલે 10 વત્તા નિશાની, b એટલે 10, h એટલે 3.5 વત્તાની નિશાની, h1 એટલે 3.5 એને ગુણ્યા l એટલે 15. તો અહીંયા આગળ 15 ગુણ્યા 10, 10 ગુણ્યા 3.5, 3.5 ગુણ્યા 15 ઓછાની નિશાની, 4 × 4 છેદમાં 3 ગુણ્યા 22 સપ્તમાંશ. હવે r વર્ગ શંકુની r 0.5 છે. હવે 0.5 એટલે 1/2 થાય મિત્રો. 1 ને 2 વડે ભાગો એટલે 0.5 આવે. તો 0.5 નો મુક્ત 1/2 બે વાર લખો. 1/2 ગુણ્યા 1/2. હવે h2 એટલે 1.4. 1.4 માં 14 દશાંશ કરી નાખો. હવે જ્યાં જ્યાં ગુણાકાર આવતો હોય છેદ ઉડતા હોય ઉડાડવાના. હવે બે કૌંસમાં 15 ગુણ્યા 10 150, 3.5 ગુણ્યા 10 એટલે 35. હવે 3.5 નો 15 સાથે ગુણાકાર 0 5 3 55 25 2 35 15 16 17 5 5 7 12 વધુ 1 3 ને 4 ને 1 5 1.600 52.5. તો અહીંયા આગળ હવે માઈનસ. હવે આમાં છેદ ઉડતા હોય તો ઉડાડવાના. 7 ગુણ્યા 2 14. આ 2 2 11. હવે 2 11 22. હવે અહીંયા આગળ 150 35 52.5 સરવાળો કરવાનો છે. 5 2 7 5 10 ને 3 13 1 ને 1 2 એને ગુણ્યા 2 એને ગુણ્યા 2. તો 2 વડે ગુણાકાર 5 2 10 0 1 7 2 14 1 15 1 3 2 6 ને 1 7 2 2 ને 4 5 2 10 0 1 7 2 14 1 15 1 3 2 6 ને 7 2 2 ને 4. હવે એક પોઈન્ટ છે ખસવાનો એટલે અહીંયા જવાબ આવશે 42475. ઓછાની નિશાની. હવે અહીંયા તમે જોશો તો 11 ચોકુ 44. 11 ને 4 વડે ગુણો છેદમાં 10 ગુણ્યા 3 એટલે 30. હવે આપણે 44 ને બદલે 4.4 ને 3 વડે ભાગી નાખો. આ મીંડું ઉડાડવું હોય તો અહીં પોઈન્ટ મૂકવું પડે. 3 એકા 3 એક બીજો પોઈન્ટ મૂકું 4 ઉતાર્યા. 4 તેરી 12 2 વધ્યા 0 6 તેરી 18 2 વધ્યા 0 6 તેરી 18. આ પોઈન્ટ કાપો એટલે આગલા મેં ઉમેરાય એટલે માઈનસ 1.47. મિત્રો જે જવાબ આવશે ને એ આશ્રયમાં આવશે.
હવે 475 માંથી 1.47 બાદ કરવાના. 10 માંથી 7 ગયા 3, 9 માંથી 4 ગયા 5, 4 માંથી 1 ગયા 3, અહીંયા 7, અહીંયા 473.53 સેમી ઘન. તો આ લાકડાના સ્ટેન્ડનું ઘનફળ આપણને પ્રાપ્ત થયું. તો લંબઘનનું ઘનફળ LBH L મિત્રો અહીંયા આપણે એક મોટી જબર ભૂલ કરી. લાકડાના સ્ટેન્ડનું ઘનફળમાં લંબઘનનું ઘનફળ -4 ગુણ્યા શંકુનું ઘનફળ. આ જે મેં સૂત્ર વાપર્યું છે ને એ પૃષ્ઠફળનું છે. એટલે મિત્રો એ આપણે રદ કરીશું. લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ આવે અને આપણે પૃષ્ઠફળનું વાપરી નાખ્યું. લંબઘનનું પૃષ્ઠફળ કૌંસમાં લંબાઈ ગુણ્યા 2 LB LB BH અને LH. પણ લંબઘનનું ઘનફળ LBH થાય તો મિત્રો L એટલે 15, એને ગુણ્યા 10, એને ગુણ્યા H એટલે 3.5 અને એમાંથી આ બાદ કરવાનું આ પરિણામ. તો 15 ગુણ્યા 10 એટલે 150, એને ગુણ્યા 3.5 અથવા 3.5 એ 15 ને ગુણી નાખો, પછી એને ગુણ્યા 10 કરી નાખો. તો 0 5 તેરી 15 1 3 એકા 3 ને 4 5 25 2 5 એકા 5 2 7 5 5 7 12 નો બગડો 21 525 એમાંથી 0.5. હવે એને ગુણ્યા 10 એટલે 525. તો આ 525 છે. હવે અહીંયા આપણે જોઈએ તો 44/30. તો હવે આપણે એને 4.4 ને કેટલા વડે 3 વડે ભાગ્યું. 11 ચોક 44 ને 3 10 30. તો 4.4 ને 3 વડે આપણે ભાગ્યું તો 3 એકા 3 1 વધ્યો 4 4 તેરી 12 2 વધ્યા 0 6 તેરી 18 5.25 માંથી 1.47 બાદ કરવાનું હતું. 525.00 માંથી 1.47 બાદ કરો. 10 માંથી 7 3, 9 માંથી 4 5, 4 માંથી 1 3 2 5, 523.53 સેમી ઘન. મિત્રો ઘણી વખત આવી ભૂલો થાય આપણાથી કે ભાઈ સૂત્ર ખોટું લખાઈ ગયું હોય અને પરિણામે જોયું કે આપણને જવાબમાં કંઈક ગડબડ લાગી એટલે જોયું, ચેક કર્યું તો ભાઈ લંબઘનનું ઘનફળ છે એનું સૂત્ર LBH થાય. આપણે મૂક્યું હતું પૃષ્ઠફળનું એટલે આપણો જવાબ નહોતો આવ્યો. તો આ રીતે આપણે ચોથા દાખલાની અંદર લાકડાના સ્ટેન્ડનું ઘનફળ લેવું હોય તો લંબઘનનું ઘનફળમાંથી 4 ગુણ્યા શંકુનું ઘનફળ બાદ કરવું
પડે. તો LBH માઈનસ 4 ગુણ્યા 1/3 પાય r વર્ગ h. L એટલે 15, B એટલે 10, H એટલે 3.5. 4 એકા 4/3, 22 સપ્તમાંશ, r વર્ગ એટલે 1/3, 0.5 માંથી બનાવ્યું છે. અને h2 એટલે 14 1.4 છે એટલે 14 દશાંશ. 7 દુ 14, 2 2 11, 2 11 22, 44 એનો 1.47 બાદબાકી કરી 523.53 મળ્યું. તો આ રીતે આ પેન સ્ટેન્ડ નું કુલ ઘનફળ 523 પોઈન્ટ. એટલે દશાંશ ચિહ્ન પછી જે સંખ્યાઓ છે એમાં થોડો ફેરફાર હોવાનો, એ આશરેમાં ગણાય. હવે આપણે એની પછીનું લઈએ છીએ દાખલો 5મો, એક્ઝામ્પલ 5. એમાં લખ્યું છે કે વાસણનું સ્વરૂપ ઊંધા શંકુ જેવું છે. શંકુ આપણે આમ દોરતા હોઈએ છીએ, પણ ઊંધું શંકુ એટલે આમ થાય. આ ધ્યાનમાં રાખવાનું. સ્વરૂપ ઊંધા શંકુ જેવું છે, તેની ઊંચાઈ 8 સેમી છે. h બરાબર 8 સેન્ટીમીટર. અને ઉપરના ખુલ્લા ભાગની ત્રિજ્યા r બરાબર 5 સેમી છે. તે ઉપરની ધાર સુધી પાણી ભરેલું છે. એટલે ટોટલ આ શંકુ આકારનું જે પાત્ર છે એ પાણીનું ભરેલું છે. જ્યારે વાસણમાં 0.5 સેમી 0.5 સેમી ત્રિજ્યાની ધાતુની ગોળીઓ નાખવામાં આવે છે, ત્યારે 1/4 જેટલું પાણી બહાર આવે છે. બહાર આવતા પાણીનું ઘનફળ બરાબર 1/4 ભાગ બહાર આવે છે. તો વાસણમાં નાખેલી ધાતુની ગોળીઓની સંખ્યા શોધો. તમે કેટલી ગોળીઓ નાખી હશે કે જેથી કરીને આ પાત્રમાંનો 1/4 ભાગ પાણી બહાર આવે, એમ વાત કરી છે. તો પહેલા આપણે શંકુનું ઘનફળ લઈશું. શંકુ પાત્રમાં રહેલ પાણીનું ઘનફળ. હવે આ શંકુ આકારનું પાત્ર છે, એનું પાણી કેટલું સમાયેલું છે જોઈએ તો 1/3 પાય r વર્ગ h. 1/3 પાય 22 સપ્તમાંશ એને ગુણ્યા r વર્ગ એટલે 5 ગુણ્યા 5 એને ગુણ્યા h. h એટલે 8. હવે આનો છેદ ને ઉડતો નથી. 5 25 એને ગુણ્યા 25 200. 5 8 45 4 8 16 ને 4 200 એને ગુણ્યા 22. એને ગુણ્યા 22 દુ 44. 4400 ભાગ્યા 21 સેન્ટીમીટર ઘન. હવે શંકુ પાત્રમાં રહેલ પાણીનું ઘનફળ આટલું છે. હવે 1/4 ભાગ કરી નાખો, એટલું પાણી બહાર ગયું. એની બરાબર ગોળીની સંખ્યા થશે. તો એક ગોળીનું ઘનફળ 4/3 પાયા ઘન એટલે 4/3 ગુણ્યા 22 સપ્તમાંશ ગુણ્યા r ઘન એટલે 5/1/2 કારણ કે 0.5 એટલે 1/2 3 વાર ઘન હોવાથી એક ગોળીનું ઘનફળ થશે. હવે તમે જોશો તો 11 દુ 22 2 ગુણ્યા 2 4 4 ને 4 આવી ગયા. તો 11 ના છેદમાં 7 તેરી 21 સેન્ટીમીટર ઘન. હવે 11/21 સેમી ઘન છે,
એ એક ગોળીનું ઘનફળ થયું. હવે આનો 1/4 ભાગ પાણીની બહાર લાવે છે. કેટલી ગોળીઓ નાખીએ તો ગોળીની સંખ્યા 1/4 ગુણ્યા 4400 ભાગ્યા 21 એને ભાગ્યા એક ગોળીનું ઘનફળ તો 1100 ચોખ્ખું 4400 1100 ભાગ્યા 21 એક ગોળીનું ઘનફળ 11/21 21 ગયા 1100 ભાગ્યા 11 એટલે 100 ગોળી બની. તો તમે વિચાર કરજો, બહાર આવતા પાણીનું ઘનફળ 1/4 એટલે આને ગુણે 1/4 કરો એટલું પાણી બહાર વહી ગયું, બાકીનું રહ્યું. તો પાત્રમાં કેટલું રહ્યું? 1/4 બહાર જાય એટલું. એક ગોળીનું ઘનફળ વડે ભાગો એટલે ગોળીની સંખ્યા મળે. હવે એક ગોળીનું ઘનફળ કેટલું? 4/3 પાયા ઘન 11/21 સેમી ઘન. તો પાત્રમાં રહેલા પાણીનું ઘનફળ ભાગ્યા એક ગોળીનું ઘનફળ ઇક્વલ ટુ ગોળીની સંખ્યા. એ સૂત્ર છે. તો 1/4 ભાગ ગુણ્યા 4400/21 ભાગ્યા ગોળીનું ઘનફળ તો 4 ગુણ્યા 11 એટલે 44 બે મીંડા 1100 ભાગ્યા 21 એને ભાગ્યા ગોળીનું ઘનફળ 11/21. આ 21 અંશમાં લાવો એટલે ઉડી જાય. તો 1100 ભાગ્યા 11 એટલે કે 100 ગોળી બને. તો આવી રીતે આપણને પાંચમા દાખલાની અંદર ગોળીની સંખ્યા 100 મળી. તો પાંચમા દાખલામાં 100 ગોળી પ્રાપ્ત થઈ એવું ઉલ્લેખ છે. તો મિત્રો આપણે ગઈકાલનો ત્રીજો દાખલો જે ખાંડની ચાસણી વાળો બાકી હતો એ પૂર્ણ કર્યો, પછી ચોથો દાખલો પૂર્ણ કર્યો અને આજે આ પાંચમો દાખલો પૂર્ણ કર્યો. હવે પછી ત્રણ દાખલા રહ્યા 6, 7 અને 8 જે હવે પછીના તાસમાં આપણે લઈશું. તો આ દાખલાઓ જે કે ગણીએ છીએ એ તમે તમારી પાકી નોટમાં વાંચો, 1 થી 2 વખત ગણશો તો જ ખબર પડશે. અન્યથા ખોટા સૂત્રો આવી જાય, ખોટા ગુણાકાર ભાગાકાર સરવાળા થઈ જાય તો પણ જવાબોમાં મુશ્કેલી પડે. વળી આ બધા દાખલાઓની અંદર ક્યાંય પૂર્ણાંક જવાબો નથી. આ એક જ વખત 1100 ગોળી આવી પૂર્ણાંક કહેવાય. બાકી બધામાં દશાંશ ચિહ્ન વાળા જવાબો આવે છે. એટલે ખૂબ કાળજી લેજો. અસ્તુ જય સ્વામિનારાયણ.